वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 18મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતાનું નામ બળદેવ કેવી રીતના પડ્યું એ કથા શ્રવણ કરશું. આ કથા જે છે એ મહાભારતના ઉત્તર ભાગ હરિવંશની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 14ની અંદર પણ જોવા મળે છે. વાત એવી હતી કે એક દિવસ કંસના આદેશથી પ્રલંબાસુર નામનો દૈત્ય ગોપ બાળકનું રૂપ લઈને વ્રજમાં આવ્યો. પ્રલંબાસુરના આવવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે આપણે કેમેય કરીને શ્રી કૃષ્ણ અને બલભદ્રનું અપહરણ કરી જઈએ. એ ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રની પાસે આવે છે અને એની સાથે મિત્રતા જે છે એ સ્વીકાર કરે છે અને એ ગોપ બાળકોની મંડળીની અંદર ભળી જાય છે અને એ પણ ક્રીડા કરવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બધું જાણે છે કે આ કોણ છે, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ એની મિત્રતા જે છે એ સ્વીકારી લીધી છે. આ તરફ ભગવાન શ્રી કૃષ્ણએ અને બલભદ્રજીએ તે દિવસે એક નવી ક્રીડા કરવાનું વિચાર્યું. એ બંને જણાએ બધા જ ગોપ બાળકોને બે દળની અંદર વહેંચી દીધા. એક દળના નાયક ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા અને બીજા દળના નાયક બલભદ્ર થઈ ગયા. પેલો પ્રલંબાસુર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દળની અંદર હતો અને એ ક્રીડાની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે જે પણ દળના સભ્ય હારી જાય એણે સામેવાળા દળના બાળકને પીઠની ઉપર ઉઠાવીને નિશ્ચિત કરેલા સ્થાન પર લઈ જવું. આ તરફ ક્રીડાનો આરંભ થયો. એવામાં ભગવાન શ્રી કૃષ્ણનું દળ જે છે એ હારી જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના દળના સભ્ય હતા એ બળદેવજીના દળના સભ્યોને પીઠની ઉપર ઉઠાવીને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા લાગ્યા. પ્રલંબાસુરે બળદેવજીને પોતાની પીઠની ઉપર ઉઠાવેલા હતા, પરંતુ આ પ્રલંબાસુર જે છે એ નિશ્ચિત કરેલા સ્થાનથી ઘણે દૂર નીકળી ગયો અને પેલી બાજુ બળદેવજી જે છે એ પુકારતા રહ્યા કે ભાઈ તું ઊભો રે, ભાઈ ઊભો રે. પરંતુ એ પ્રલંબાસુર જે છે એ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયો હતો અને મૂળ રૂપની અંદર આવીને એ બળદેવજીનું અપહરણ કરીને ભાગવા લાગ્યો. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બળદેવજીને એમનું વિસરાઈ ગયેલું બલ જે છે એ યાદ અપાવે છે અને કહે છે કે હે બલભદ્ર, તમારું એ મૂળ રૂપ છે એને યાદ કરો. સમસ્ત આ ભૂમિ જે છે એ તો સરસવના દાણાની જેમ તમારા મસ્તકની ઉપર સ્થિત છે ને તમે આ પ્રલંબાસુરથી ભય પામી ગયા. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એટલે બલભદ્ર દેવ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એવો એક મુષ્ટિનો પ્રહાર જે છે એ પ્રલંબાસુરની ઉપર કરે છે. પ્રલંબાસુરના મસ્તકની ઉપર મુષ્ટિકનો પ્રહાર કરતા જ પ્રલંબાસુર જે છે એ ત્યાં જ ઢળી પડે છે. આ પ્રમાણે બલભદ્ર દેવે પ્રલંબાસુરનો વધ કર્યો. તે દિવસથી બલભદ્ર દેવ જે છે એ બળદેવજીના નામથી ઓળખાવા લાગ્યા. મહાભારતના ખીલ વંશ અર્થાત કે હરિવંશની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 14 શ્લોક 58 અને 59ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે, બલદેવેતી નામસ્ય દેવૈરુક્તમ દિવિ સ્થિતૈ બલંતુ બલદેવસ્ય તદા ભુવિ જના વિદુઃ પ્રલંબે નિહતે દૈત્યે
દેવૈરપી દુરાશને. અર્થાત કે અથાક કર્મ કરી આ બાળક બલરામે બળથી આ દૈત્યને હણ્યો છે, માટે તેનું નામ બળદેવ છે. દેવો પણ જેને હણી શકે નહીં એવો પ્રલંબ દૈત્ય તેને હાથે હણાયાથી તે દિવસથી લોકમાં તેઓ બળદેવના નામથી જાણીતા થયા. આ પ્રમાણે બલરામજીનું નામ બળદેવ કેવી રીતના પડ્યું એમાં આ કથા જે છે એ જોવા મળે છે. પ્રલંબાસુરનો વધ કરવાથી બલભદ્ર જે છે એ બળદેવના નામથી ઓળખાવા લાગ્યા. આ પ્રમાણે બલભદ્રનું નામ બળદેવ કેવી રીતના પડ્યું એ કથા હરિવંશની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 14ની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.